વડગામ તાલુકાના સિસરાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એચપીવી રસીનો શુભારંભ કરવામાં આવેલ, જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર સંજય સોલંકી, આરસીએચઓ ડોક્ટર બ્રિજેશ વ્યાસ અને વડગામ તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડોક્ટર પ્રકાશભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. તાલુકા ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ, જેમાં બનાસકાંઠા જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પૂર્વ પ્રમુખ અશ્વિનભાઈ સક્સેના, તાલુકા ભાજપ ઉપપ્રમુખ લક્ષ્મણભાઈ ગુર્જર, સિસરાણા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી લક્ષ્મણભાઈ ચૌધરી, માજી સરપંચ શ્રી જયંતિભાઈ ઢાકટા અને ઘોડિયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ભીખીબેન ડહોજીભાઈ તેમજ અન્ય આગેવાનો શ્રીઓની ઉપસ્થિતિમાં સરકારશ્રી દ્વારા અમલમાં મૂકેલ એચપીવી વેક્સિન કેમ્પેઇનનો શુભારંભ કરવામાં આવ્યો. મેડિકલ ઓફિસર શ્રી સિસરાણા ડોક્ટર નીલમબેન ચૌધરી દ્વારા સર્વાઇકલ કેન્સર વિરોધી રસી વિશે વિસ્તૃતમાં ઉપસ્થિત લાભાર્થી તેમજ વાલીશ્રીઓને સંપૂર્ણ સમજ આપી તેમને સીધી દેખરેખ હેઠળ વેક્સિનેશન કરવામાં આવ્યું. ઉપસ્થિત તમામ લાભાર્થીઓને સર્ટિફિકેટ તેમજ નાસ્તો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ કેમ્પેઇનમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સિસરાણાના મેડિકલ ઓફિસર શ્રી સહિત તમામ સ્ટાફ ઉપસ્થિત રહી જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળતાપૂર્વક શુભારંભ કરવામાં આવ્યો. રિપોર્ટર અબ્બાસ મીર, વડગામ.